અરે મારું ગળું બેહી જાય હાંજ સુધીમાં. રાતે વાત કરવાનો નથી રહેતો. હા સાંભળો. કઈ બુક? એસમાં બી એમ આપેલું જ નથી. એસ ની ગઈ જો આ પતે ને એટલે આરસીસી સોરી શું કહેવાય? સોમ. સોમ નહીં યાર, બિલ્ડિંગ મટીરિયલ યુવામાંથી કરી નાખજો. બરાબર ને? કેટલા કેવા છે કે મારી વાત જોતા હોય કે હું કહું ત્યારે કરવાનું. સારું, જે વસ્તુમાં ખબર ન પડે એ સ્કીપ કરી દેવાનું. બરાબર? અમુક એમાં કેવું હશે આરસીસી નો અંદર ભેગું આપેલું હશે, કારણ કે એ લોકો જ્યાં ડિફરન્શિએટ કરવા બેઠા હોય ત્યારે અમુક વસ્તુ ખબર નહીં, કારણ કે બંનેમાં કોરિલેટ થતી હોય. બરાબર? તમને એમ લાગે આ બેઠે બેઠું મટીરિયલ માંથી તો મટીરિયલ ને રિલેટેડ કંઈક આવ્યું હતું તો શું કરવાનું? સોલ્વ કરવાનું. અવાજ આવે છે ઓનલાઈન માં? ચાલો આપણે ઓલી ઈએસસી બાકી હતી ને, એટલે ટેસ્ટમાં 3 ઇનમિન હતી. ઈએસસી સોલ્વ કરીએ તો ઓટોમેટિક થઈ જાય. હાલો, બેકગ્રાઉન્ડ નો પણ આવે છે. શું આવે? બેકગ્રાઉન્ડ નો આવે છે વોઇસ. બેકગ્રાઉન્ડ માં બહુ જ અવાજ આવે છે બધાનો. ઓલું એક મિનિટ, ઓલું નોઇઝ કેન્સલેશન કઈ રીતના કરવાનું? કાનમાં લગાવીને નાખો, બીપ અવાજ આવશે. હાલો, હવે ડિસ્ટર્બ થાય? હવે નહીં ડિસ્ટર્બ થાય. નોઇઝ કેન્સલેશન આપી દીધું. કિશન ઓકે? હવે અવાજ આવે છે બેકગ્રાઉન્ડ માં કઈ? એટલે મારો ખાલી આવશે, બરાબર ને? હજી આવે છે એટલે મારો અવાજ આવતો હશે. ઓકે, હવે ક્લિયર થઈ ગયું. થોડુંક થોડુંક રિડ્યુસ થયું. હવે હાવ થઈ જાય. તું અહીંયા આવી જાય. જો નોર્મલ છે, ચાલે એવું જ છે. બરાબર ને? કિશન એક કામનો માણસ હે. હાલો, પેલા 1 થી 10 પેલા કેટલા આપ્યા? 1 થી 11 ક્વેશ્ચન આપેલા. એમાં કયો ક્વેશ્ચન? 9 નંબર નો ક્વેશ્ચન કરવાનો. હે? શું છે? શું આપેલો? જોઈ લઈએ. એપ્રોક્સિમેટ રેશિયો ઓફ કોન્ક્રીટ નો શું આપેલો? રેશિયો આપેલો. કોનો કોનો રેશિયો આપેલો? સિલિન્ડર આપેલો. સિલિન્ડર ના છેદમાં શું આપેલું? ક્યુબ. તો તમને ખબર હશે 1 કરતા ઓછો આવે તો આન્સર ટીક કરી દેવાનું. 0.5 તો આવે નહીં ને? ઓકે ને? એટલે ખ્યાલ આવી ગયો ને ભાઈ? ક્લિયર? ખ્યાલ આવ્યો ક્વેશ્ચન માં? નો ખબર પડી? સિલિન્ડર બાય ક્યુબ આપેલું. કોનો વધારે હોય? ક્યુબ નો વધારે, સિલિન્ડર નું ઓછું. તો ઓલવેઝ લેસ ધેન 1 આવે ને? તો લેસ ધેન 1 માં 2 ઓપ્શન આપેલા. તો આવું કઈ ભીણો તો કે નહીં? ખ્યાલ નહીં? ખ્યાલ હાજો ગયા કે સિલિન્ડર ની સ્ટ્રેન્થ 0.8 ટાઈમ્સ હતી ને ક્યુબ સ્ટ્રેન્થ. આવું ભણ્યો તો કે નતો ભણ્યો? હજી નતો ભણ્યો. હાજો ગયા નથી ખ્યાલ ને? જોઈ લે મટીરિયલ માં આપેલું છે કે નહીં? કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ વાળું છે એમાં આપેલું છે કે નહીં? મેં તમને ઘણા એવું તો ખબર આવી રીતના ક્વેશ્ચન પૂછાય. 0.8 1.25 કેટલા ટાઈમ્સ વધારે કેટલા ટાઈમ ઓછું ફેરવી ફેરવીને એક ક્વેશ્ચન ને મરોડીને આપણે પૂછ્યું હતું.
કેટલાક માણસો એવા હોય ને કે જે બીજાને બતાવીને ખાય. અહીંયા આવી જાઓ. હવે જો આપણે આ 9 નંબરનો ક્વેશ્ચન છે એમાં શું કહેવાય ડાઉટ છે ને એટલે આમાં હું ડાઉટ ફાઇનનેસ મોડ્યુલસ કોનો આપેલો છે કોર્સ એગ્રીગેટ નો ફાઇનનેસ મોડ્યુલસ કેટલો આપેલો 7.6 બરાબર પછી કોનો આપેલો છે ફાઇનનેસ મોડ્યુલસ કોનો આપેલો ફાઇન એગ્રી તો ફાઇન એગ્રીગેટ નો મોડ્યુલસ કેટલો આપેલો છે 2.8 બરાબર પછી હું કહે છે બે મટીરીયલ મિક્સ કરે છે એટલે કમ્બાઈન એગ્રીગેટ થયા તો એનો ફાઇનનેસ મોડ્યુલસ કેટલો આપેલો છે 6.4 આ કોનો એક કમ્બાઈન નો છે કેટલા લોકો એવા બેઠા છે જેમને રજીસ્ટ્રેશન બાકી છે આ તો આપણે રવિવારે બપોરે કાર્યક્રમ રાખ્યો છે એટલે પૂરી અક્ષયદાનનું શ્રાદ્ધ જ રાખી છે બરાબર એટલે એવું છે કે અમને 7 વર્ષ આટલી બધી પરીક્ષાઓ પાસ કર્યા પછી પણ અમને પાછી પેટર્ન વસ્તુ આપી એટલે અમે લોકો એના નામનું શ્રાદ્ધ કરી નાખ્યું સંજય બપોરે અહીંયા આગળ મળીએ ટાઈમ માં બધું આવી જાય ઓનલાઈન માં હું કહી દઉં ઓનલાઈન માં કહી દઉં કારણ કે કોઈ આવવાનું નથી ઓનલાઈન માં રવિવારે આપણે રસપુરીનો રાખ્યો છે બરાબર તો જે કારણ પણ કઈ છે પાછળ કોનું શ્રાદ્ધ છે એવું ન કહેવાનું જે લોકોને પાર્ટી વાંચતા હતા ને રવિવાર બપોરે આવી જાજો રસપુરીનો કાર્યક્રમ રાખ્યો બે ટાઈમ નો હોય કઈ સંભળાતું નથી હવે ક્લિયર ખબર પડી ગઈ શુભમ આ લોકો તો એક્સ્ટ્રા લેવલ બાકી જીપે કરી દેજો અમને અહીંયા આવી જાવ જો હા બહુ મસ્ત ક્વેશ્ચન છે અહીંયા આવો જો માનો કે આપણે એમ વિચારો કે 1 મીટર ક્યુબ છે ને આપણે તમારે મિક્સર તૈયાર કરવું હતું બરાબર તો એમાંથી x કેટલું હશે કોર્સ એગ્રીગેટ નું તો ફાઇન એગ્રીગેટ નું કેટલું હશે 1 - x હશે કે નહીં આપણે શું કીધા છે પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના કીધા કોના પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના કીધા ફાઇન તો આપણે એને x ધારીએ કેમ કારણ કે ગણતરીમાં સરળતા રહે માનો કે x પર્સન્ટેજ જેટલું હું નાખ્યું એમ ફાઇન એગ્રી તો આ કેટલું થાય 1 - x થાય હા કે ના હવે હું કરી દેવાનું સિમ્પલ મલ્ટીપ્લિકેશન કરી દેવાનું કોનું કેટલું પ્રમાણ હતું 7.6 મોડ્યુલસ રેશિયો છે એનું પર્સન્ટેજ કેટલું છે 1 - x વત્તા કોનું ફાઇન એગ્રીગેટ નું વાત કરી તો એનું કેટલું છે ઇન્ટુ x બરાબર અહીંયા કેટલું છે 6.4 બરાબર એને મલ્ટીપ્લાય માં કેટલું થાય x બરાબર કેટલા કેટલું આવે ગણતરી કરો ને 25 આવે પાછળ કેટલો આપ્યો આન્સર એટલો જ આવે જોવો તો આન્સર સર તમે કઈક સૂચના આપી હતી એ કઈ સંભળાવ નહીં નથી ઈ કામનું અહીં આવી જાઓ જો ક્વેશ્ચન ખબર પડી ગઈ શુભમ આન્સર કેટલો આપ્યો ઈ તો કયો તો હું કોઈ કહેતા એટલે ટેસ્ટ પછી કરજો પેલા અહીંયા તો જોઈ લો આ કમ્પ્લીટ ને ખબર પડી ક્વેશ્ચન કઈ રીતના સોલ્વ કર્યો આમાં હું લીધું 1 મીટર ક્યુબ હોય 1 મીટર ક્યુબ હોય 1 મીટર ક્યુબ મિક્સ બનાવવું છે તો અહીંયા હું લીધું x પર્સન્ટેજ આના લીધા તો આનું કેટલું લે 1 - x જેટલું થાય કે ન થાય હવે ફાઇનનેસ મોડ્યુલસ મલ્ટીપ્લાય બાય એનું પ્રમાણ આનો ફાઇનનેસ મલ્ટીપ્લાય બાય આનું પ્રમાણ અને આનો ફાઇનનેસ મલ્ટીપ્લાય બાય આનું પ્રમાણ શું થયું
આપણે ટેસ્ટમાં જોઈ લઈએ વોઇસ બરાબર નથી આવતો એમ હલો વોઇસમાં સર કોર્સ એગ્રીગેટમાં ના ખબર પડી કોર્સ એગ્રીગેટમાં ખબર ન પડી જો આનું પ્રપોર્શન x હોય બરાબર આ તે ટોટલ કેટલું લીધું 1 લીધું તો આ કેટલું નાખ્યું હોય 1 માઇનસ x નાખ્યું હોય કે નો નાખ્યું હોય ઉન્નતિ બેન ખાલી સમજવાનું હતું પ્રપોર્શન એક તમે 100% તૈયાર કરવું હોય તો x% આ લીધું તો આ કેટલું થાય 100 માઇનસ x થાય કે ન થાય તો અમે 100 લઈ લો કોઈ પણ રીતે ગણી શકો દાખલો ક્લિયર તો આન્સર આવી જાય ખાલી હું વિચારવાનું હતું પ્રપોર્શન એકનું x લઈ લો બીજાનું આટલું લઈ લો સર આ ટાઈપના સમટાઈમ્સ કમ્બાઇન એગ્રીગેટના ફાઇનસ મોડ્યુલસ x અઝ્યુમ કરે છે ના ના એવું નહીં કરવાનું આપણે આગળ જોઈ લેવું સર આમાં આન્સર ડિફરન્ટ આવે છે બેન ભાઈ આમાં આ જ આન્સર આપેલો હોય પાછળ કેટલું આવ્યું ભાઈ કેટલું આવ્યું 25 જ આવે ને આટલો જ આન્સર આવે યુવરાજ ક્લિયર હું લાઈટ શરૂ કરું કે બંધ કરું સ્વિચ ક્યાં હોય અહીંયા હવે બરોબર અરે એ નથી પૂછતો આ પહોંચે ને પેલું પેજ પૂરું બીજા પેજ ઉપર આવી જાઓ આ કેમ જાતું નથી 13 નંબર નો આપેલો એ તો સ્કીપ કરવાનો હોય એવું યાદ ન રાખવાનું હોય કોનું ડિસ્ચાર્જ કેપેસિટી કેટલું હોય શું છે ને એવું કઈ યાદ નહીં રાખવાનું 12 નંબર નો વે બેચિંગ ઇઝ પ્રોસેસ 1 શું કરવામાં આવે ઓકે ઝૂમ કરી દો હવે ક્લિયર 12 નંબર નો ક્વેશ્ચન જો 12 નંબર ના ક્વેશ્ચન માં જો શું કહે છે વે બેચિંગ પ્રોસીડ એટલે કે એમાં પ્રોસીજર કઈ કરવામાં આવે છે શું આવે પેલો ઓપ્શન આપેલું છે assumption ઓફ ડિક્લેર વેઇટ ઇન each બેગ ઓફ સિમેન્ટ બરાબર બીજો ઓપ્શન શું આપેલો છે વેઇંગ ધ સિમેન્ટ કન્ટેન્ટ ઓફ each બેગ ઓપ્શન સી શું આપેલો છે એક્યુરેટલી estimating the weight of each bag material used in each bag આ એસ્ટિમેટ નો કરે બરાબર પછી શું આવે assumption of concrete શું કહે છે કરેક્ટ ડ્રાય વેઇટ ઓફ each size range અને each material end by weight of water એટલે કે વે બેચિંગ ની મેઇન પ્રોસીજર શું હતી કે દરેકમાં તમારું જે છે બરાબર દરેક મટીરિયલ જે યુઝ કરો છો એમાં તમારું એનું વર્કઆઉટ કરવું બરાબર કયા વેઇટમાં વર્કઆઉટ કરવું ડ્રાય વેઇટમાં બરાબર અને સાથે સાથે વેઇટ કોનો મેજર કરવો વોટરનો મેજર કરવો બરાબર તો એસ્ટિમેશન વાળો તો આવે નહીં ડિક્લેર વાળું આમાં તો મને થોડી ઘણી કઈ ખબર ન પડી આન્સર ડી આવે બરાબર આમાં રિવોલ્યુશન કેટલા આવ્યા મેં રિવોલ્યુશન નતા લખાયા 20 થી 30 રિવોલ્યુશન 14 નંબર નો થઈ ગયો 15 પછી કેટલામાં નંબર 15મો ક્વેશ્ચન આ સરફેસ ટનલ એડમિક્સર નાખો તો શું થાય 15મા ક્વેશ્ચનમાં શું છે ઇન્ક્રીઝ વોટર સિમેન્ટ રેશિયો ડિક્રીઝ બે વાળું ગોતી લો કયું આવે પતી ગયો પછી શું આવે ઇન્ક્રીઝ ધ સ્ટ્રેન્થ બરાબર ડિક્રીઝ ધ ક્યોરિંગ ડ્યુરેશન પર એ આમ સાચું છે એક્સલેટર નો યુઝ કરી શકો પણ આપણે આમાં નથી કરવાનું પછી ઇન્ક્રીઝ ધ ડેન્સિટી ઓફ કોન્ક્રીટ 2 3 અને 5 જો અમે તમને પહેલા જ MCQ સોલ્વ કરતા ને ત્યારે જ મેં કીધું બધી વસ્તુ તમે જાણતા હશો
નહીં, પરંતુ તમે એટલું જાણો છો કે જેની મદદથી લગભગ બધા MCQ થઈ જાય. સમજ્યા કે ન સમજ્યા? બરાબર. ઓપ્શન એલિમિનેટ કરવાનો હું વસ્તુ આવડે, બરાબર, કઈ વસ્તુ આપણે પક્ષમાં છે હું નથી એ વસ્તુ જોઈ લેવાની. આમાંથી મને એક વસ્તુની ખબર હતી, આ સેન્ટેન્સ એકદમ સાચું છે. ઓપ્શન એલિમિનેટ કરો બાકીના. મારું તો એને ક્વેશ્ચન સોલ્વ કરવાની આ જ છે મેથડ, બરાબર. અને તમારા માટે બેસ્ટ મેથડ આ જ છે. સર્ફેક્ટન્ટ એટલે એડમિક્સર જ તમે ગણી લ્યો, બરાબર, કે એડમિક્સર નો યુઝ આપણે કઈ જગ્યાએ કરે. અને સર્ફેક્ટન્ટ એટલે મેઇનલી તમારું ઓલું કયું આવે, પ્લાસ્ટિસાઇઝર. કેમાં? કઈ બુકમાં? અરે એ તો એર એન્ટ્રિંગ એજન્ટ નો યુઝ કરો તો, બરાબર. સાંભળો, ડેન્સિટી ડિક્રીઝ થાય, બરાબર, પણ તું જ વિચાર, બરાબર, લો વોટર સિમેન્ટ રેશિયો રાખે અને બીજો એક હાઈ વોટર સિમેન્ટ રેશિયો રાખે, બે માંથી વધારે ડેન્સ કોન્ક્રીટ કયું હશે? એડમિક્શન નો યુઝ શું કરો છો, બરાબર. એમાં મેં એ એટલા માટે એડ કર્યું હતું કે તમે એક લાઇટ વેઇટ કોન્ક્રીટ ભણ્યા કે ન ભણ્યા? એમાં તમે કોનો યુઝ કરો? સ્પેશિયલી એર એન્ટ્રિંગ એજન્ટ નો યુઝ કરો, ત્યારે તમારું કેવું બને છે? લાઇટ ઇન વેઇટ બને છે, બરાબર. તો અહીંયા ઓપ્શનમાં તમે 5 નંબરનો ખોટો ન પાડો, 5 નંબરનો ખોટો પાડો તો કયું ટીક કરો? તો પછી તમારું 2 નંબર હાથે કઈ છે મેચ થાય? સમજ્યા કે ન સમજ્યા? એટલા માટે ઓપ્શન એલિમિનેટ કરીને તને ને ક્વેશ્ચન સોલ્વ કરવાનો, બરાબર. 19મો, which of the following type of pump can be used in concrete? કયો હતો? ડબલ સ્ટ્રોક રેસિપ્રોકેટિંગ પંપ હતો. તો એમાં ખબર મેં કીધું હતું પિસ્ટન વાળું, યાદ કરો, મેં તમને ઓઇલની એડવર્ટાઇઝમેન્ટ મેં કીધું હતું, બરાબર. તો એક આવે સેન્ટ્રીફ્યુગલ પંપ, નો આવે. તો વધુ કયું? 1 and 2. અલે 19મો ખબર પડી કે ન પડી? હા હા ભાઈ, મને ખબર છે. 17 શું છે? કોન્ક્રીટ મિક્સચર ઇઝ સ્પેસિફાઈડ. કોના ઉપરથી સ્પેસિફાઈડ થાય? તો મેં તમને એક સેન્ટેન્સ લખાવ્યું હતું કે એની ડિસ્ચાર્જ કેપેસિટી કેટલી છે એના ઉપરથી સ્પેસિફાઈડ થાય, બરોબર ને. તો એક 3 નંબર નું આવે, બરાબર. હવે જો 3 નંબર નું આ બે ઓપ્શન નીકળી ગયા, બરાબર. એની સિવાય બીજું શું આપેલું 3 ની સાથે? 1 5 ફીડિંગ એરેન્જમેન્ટ. એના આધારે ખબર ટિલ્ટિંગ નોન ટિલ્ટિંગ બતાવ્યું હતું. ટિલ્ટિંગ માં હોય ખાલી એક જ બાજુ તમારે નાખવાનું વસ્તુ હોય, બરાબર ને. જ્યારે નોન ટિલ્ટિંગ હોય એમાં બે સાઈડ ઓપન હોય, બરાબર. એટલે ફીડિંગ એટલે કઈ જગ્યાથી તમે ઇમ્પોર્ટ કરો એના આધારે તમે ટાઈપ પડ્યા હતા. તો આ 3 ને 5 તો આવે જ. એવું છે ઓપ્શન કઈ આવે? સી. અને ડ્રમ ની સ્પીડ આધારે કઈ ટાઈપ ન પડે, એ તો તમે સિમ્પલ લોજિક સમજી શકો કે ન સમજી શકો. તો ઓપ્શન કયો બન્યો તમારો? સી. ક્લિયર? સમજ્યા કે ન સમજ્યા? 5મા નંબર નું કીધું ફીડિંગ એરેન્જમેન્ટ. ફીડિંગ એરેન્જમેન્ટ એટલે હું કે મટીરિયલ તમે ગોળામાં કઈ રીતના નાખો છો, બરાબર. એના આધારે આપણે 3 ટાઈપ જોયા હતા, ટિલ્ટિંગ, નોન ટિલ્ટિંગ અને રિવર્સિંગ, બરાબર ને. એમાં મેં કીધું તો ટિલ્ટિંગમાં જો કે તમારું ઓપનિંગ એક જ સાઈડ છે, એ જ તમારું ત્યાંથી ઇનપુટ થાય ને ડિસ્ચાર્જ ક્યાંથી થાય? ત્યાંથી જ થાય. જ્યારે નોન ટિલ્ટિંગ અને રિવર્સિંગ ટાઈપનું કદાચ ત્યારે તમે નહોતા, એ લેક્ચરમાં નહોતા ને, વિડીયો તમે જોવો ને કોન્ક્રીટ નો એનો ટ્રાન્સપોર્ટેશન, એટલે તમને એમાં ક્લિયરલી ખ્યાલ આવી જાય ઇમેજ ઉપરથી, બરાબર, કે કયા ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ આવે, ટિલ્ટિંગ, નોન ટિલ્ટિંગ ને ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ આવે, બરાબર. તેમાં ફીડિંગ એરેન્જમેન્ટ એટલે કે કઈ રીતના એમાં કોન્ક્રીટ નું મટીરિયલ, કપચી, રેતી, સિમેન્ટ નાખો અંદર, એમાં એરેન્જમેન્ટ કેવી કરેલી એના આધારે ટાઈપ પડે, બરાબર. આ પ્રીવિયસ લેક્ચર જોયા કે બાકી એક જેમ ઈ જોઈ લેવો ને એટલે આનું કમ્પ્લીટ થઈ જાય. બોલો હવે આ પેજમાં વિન્ડોની ફ્રેમવર્ક છે, રેનફોર્સ કોન્ક્રીટ ડોર વિન્ડોની ફ્રેમ છે, તો કયું વાઇબ્રેટર યુઝ કરો, બરાબર. એમાં હું સિક્વન્સ આપેલી છે, બેસ્ટ ટુ વર્સ, બરાબર. બેસ્ટ કઈ ને વર્સ, તો ટેપિંગ એ તો અમુક નો વર્સ જ આવે ને, હે? હા કે ના? એક જોઈ લે, પેલા જોઈ લે.
ડોર વિન્ડો માટે છે બરોબર. સૌથી વધુ હારામારું યુઝ કયું માટે છે? આપણી પાસે ઓપ્શનમાં નીડલ વાઇબ્રેટર આવ્યું, પ્લેટ વાઇબ્રેટર આવ્યું, ફોર્મ વર્ક વાઇબ્રેટર આપેલું બરોબર. તો આપણી પાસે પ્લેટ વાઇબ્રેટર અને ફોર્મ વર્ક વાઇબ્રેટર એ બે વસ્તુ છે. તો એનો તમે સૌથી વધુ યુઝ કરીને તમે શું કરી શકો બરાબર. નીડલ વાઇબ્રેટર છે અને એની પછી કયું આવશે તમારું ટેપિંગ વાળું આવે. તો ટેપિંગ ને શું કહે છે? પેલા લે છે નીડલ ને પછી લે એમ હે ફોર્મ વર્ક વાઇબ્રેટર પ્લેટ. જો સૌથી પહેલા પ્લેટ વાઇબ્રેટર આવે બરાબર. પ્લેટ વાઇબ્રેટર આવશે. એની પછી તમારે રાખવું હોય ને ફોર્મ વર્ક વાઇબ્રેટર બરાબર. એટલે 2 ને 3 વાળો ઓપ્શન થયો તો ઓપ્શન એ અને સી માં. હવે નીડલ વાઇબ્રેટર અને ટેપિંગ છે ડોર વિન્ડોની ફ્રેમ માટે. તો કયું યુઝ કરવું જોઈએ? જો થીન સેક્શનના પ્રપોર્શનમાં હાલતું હોય કે ડોર અને વિન્ડોની કેવી હોય એકદમ થીન હોય બરાબર. આપણી નીડલની સાઇઝ કેવી હોય એકચ્યુઅલીમાં ડોરની જે તમારી વિન્ડોની ફ્રેમ આવે એની જેટલી હોય તો એમાં તમે જોયું તો ટેપિંગનો વધારે યુઝ કરે. તો 4 અને 1 આ રીતના પ્રપોર્શનમાં કે તો તમારો કયો બને? 1 બને. કારણ કે કેવું થાય ખબર? નીડલ તમે જે યુઝ કરો ને એ નીડલ હવે ડોર વિન્ડોની ફ્રેમ આ જો લાગેલી બારી છે એની સેક્શનની થિકનેસ કેટલી હોય? ઓછી. અને તમે જોજો એવા સેક્શનમાં મેઇનલી કોને હળિયા વડે ખાંચીને તમારું કોમ્પેક્શન કરતા હોય. તો લીસ્ટ ટુ વર્સ્ટ નું કમ્પેરિઝન કરવું હોય ને તો આ સિક્વન્સ ટીક કરાય બરાબર. એટલે બેસ્ટ ટુ વર્સ્ટ બરાબર ને. તો સૌથી હારામારું તો ખબર છે આપણે પ્લેટ વાઇબ્રેટર હતું, એની પછી ફોર્મ વર્ક વાઇબ્રેટર. આ બે માં કન્ફ્યુઝન હતું. તો આપણે અત્યારે હવે ધ્યાન રાખી લેવાનું ટેપિંગ છે જ્યારે થીન સેક્શન હોય બરોબર અને ત્યારે તમે કન્સ્ટ્રક્શન કરતા હોય તો ટેપિંગને ફર્સ્ટ પ્રાયોરિટી આપવાની નીડલને પછી. આ લોકોએ આપેલું છે નકર જનરલી કેવું કરવું જોઈએ? નીડલને ફર્સ્ટ પ્રાયોરિટી રાખવી. પરંતુ ડિપેન્ડ કરતી હોય કે કઈ સાઇઝની નીડલ યુઝ કરો. મેઇનલી આપણે માર્કેટમાં જે નીડલ અવેલેબલ થાય ને 25 થી 30 mm ની હોય અને આપણે ફોર્મ વર્કની થિકનેસ જ એમાં જે ફ્રેમ સિલેક્ટ કરીએ એ તમારી કેટલી હોય? 40 mm ની માંડ હોય. એટલે એમાં તમારે યુઝ કરાય નહીં. ક્લિયર? એમાં એને ઓપ્શન એ ટિક કર્યો. પછી આ પેજમાં કોઈને બીજું ડાઉટ? હાલો. આમાં 2p/πdl મેં તમને ઇક્વેશન યાદ રાખવાનું કીધું ખબર ને? બેઠે બેઠો અને આ લગભગ 3 થી 4 વાર ઇક્વેશન આવ્યું છે આગળ. હા હા 23મો કેન્સલ. જો અમુક ક્વેશ્ચન આપેલા હોય ને એ સ્પેશિયલી સ્કીપ કરવા માટે જ આપેલા હોય. હવે તમને હું ગેરંટી છે કે તમે આ વસ્તુ યાદ રાખશો બરાબર. તો એમાં આ જ નહીં પૂછે 20s ટાઈપ બરાબર. એની સિવાય બીજા ઘણા બધા ટાઈપ આવે તો દરેક ટાઈપ નું યાદ રાખવા જાઓ. સમજ્યા? એની પછી 22મો તો હવે તો કેલ્ક્યુલેશન કરતા આવડી ગયો ને એકદમ. વોલ્યુમ પેચિંગ ના કોઈ પણ સમ થઈ જાય પણ એ લોકો એને સ્કીમ કરી નાખે ઘણી વખત. એ આમાં નહીં આવે. જ્યારે બ્રિક મેશનરી ભણશો ને ત્યારે આવશે. 26મો 26મો કોણ નો આવ્યો? 26મો પ્લાસ્ટિસાઇઝર નો યુઝ શું છે? સુપર પ્લાસ્ટિસાઇઝર કીધું હે ને? સુપર પ્લાસ્ટિસાઇઝર. તો ડિસ્પર્સ પાર્ટિકલ મેં તમને કીધું હતું અંદર ઓલું વોટર હતું ટ્રેપ થઈ ગયેલું બરાબર ને એ છોડે તો એની માટે જે તમારો ફોર્સ લગાવે બરાબર. એટલે કે પાર્ટિકલ્સ ને કેવા ડિસ્પર્સ એટલે છૂટા કરવા બરોબર ને. તો પેલું કામ શું હતું? ડિસ્પર્સ કરવાનું અને એની અંદરથી એર રિમૂવ કરવું. પરંતુ આ રિટાર્ડ સેટિંગ બરાબર. રિટાર્ડ સેટિંગ એટલે શું છે કે જે તમારો સેટિંગ ટાઈમ હોય છે એને થોડો કેવો કરી દે છે? લંબાવી દે છે. કેમ? કારણ કે તમારી પાસે વોટર કેવું મળી ગયું? હવે એક્સ્ટ્રા વોટર મળી ગયું તો જે તમારું સેટિંગ થાય કેવું થાય? થોડું સ્લોલી થશે. તો યાદ રાખજો પ્લાસ્ટિસાઇઝર નો યુઝ ડિસ્પર્સ એટલે છૂટા પાડવું. આમાં જ લગભગ મોટા ભાગના હશે કે ડિસ્પર્સ એટલે ડિસ્પર્સિંગ એજન્ટ હતા ને ઘડીક વાર લખ્યો ડિસ્પર્સિંગ એજન્ટ.
કોઈ વસ્તુને ભેગા ન થવા દેવી હોય ને તો આપણે આ વસ્તુ નાખીએ. આપણે શું કરતા હતા, CHH જેલ વચ્ચેનું જે તમારું ટ્રેપ થઈ ગયેલું વોટર હતું, હા કે ના, ખ્યાલ છે ને? બરાબર ને? આવી રીતના તમારું કનેક્ટેડ હોય અને વચ્ચે જે તમારું ટ્રેપ થઈ ગયેલું વોટર હતું, કયું વોટર કહેવાય? જેલ વોટર ને. તો એને શું કરતું હતું, બહાર કાઢતું હતું તો શું કરે, ડિસ્પર્સ પાર્ટિકલ, એટલે પાર્ટિકલ ને શું કરે, છૂટા પાડે, અંદરથી વોટર હતું એ શું કરે, બહાર કાઢે. બરાબર? તો એના માટે તમારો ઓપ્શન કયો આવશે? સી ઓપ્શન આવશે. કેમેલા સાયલેન્ટ થઈ ગયા? શ્રિંકેજ, શ્રિંકેજ કોઈથી એપ્લાય થાય? હે, એપ્લાય સ્ટ્રેસ છે એ કોના કારણે? વોટરના લોસીસ ના કારણે જ આવે ને. 3 નંબર દેખાતો ને કાઢી નાખો. એટલે મને કેમ લાગે કે નહીં ખ્યાલ પડતી? એવું તો નથી ને? ઓનલાઈન માં કહેજો. In a project, contractor is paid on the basis of running bill for a month. Hey, nice. આ કેમ આવું આડું આવે? આવું બિલિંગ અમાઉન્ટ વાળું નથી કરવાનું. સર 22મો કરાવજો ને. મિલન ક્યાં હતો અત્યાર સુધી? 22મો નો થયો. વોલ્યુમ ઓફ કોર સેગ્રીગેટ માંગ્યું હે માર ભાઈ. કોર સેગ્રીગેટ નું વોલ્યુમ માંગેલું હે. તો કોર્સ નો રેશિયો કેટલો થાય? 4/4 +2 +1 6 ને 1 7 મલ્ટીપ્લાય બાય 1.54 52 જે કાંઈ લ્યો આન્સર આવી જાય. મિલન યાદ કર, લેક્ચરમાં બધા જ કરાવ્યા હતા કન્ટેન્ટ કાઢવા માટેના. સિમેન્ટ નું કીધું હોય, સેન્ડ કીધું હોય, તમને વેઇટ મીટર ક્યુબ માં આવ્યું, તમને ડેન્સિટી વાળું મેં કરાવ્યું હતું, યાદ કરો. મિક્સ ડિઝાઇન આમાં કઈ ડેન્સિટી? કેજી માં કન્વર્ઝન કરવું હોય બરાબર, તો ડેન્સિટી કઈ આવશે? બલ્ક ડેન્સિટી આવશે કે સોલિડ ડેન્સિટી? બલ્ક ડેન્સિટી આવે. એક્ઝેક્ટલી પલ્વીબેન, નોમિનલ મિક્સ માં. આ જો ટેમ્પરેચર વાળો આવ્યો ને 27 ડિગ્રી હ્યુમિડિટી ને. બીજું કે આ પેજ માંથી ના, એસએસએલ રીઝનિંગ માં હું કામ પડો તમે? એસએસએલ રીઝનિંગ કરવાના જ નથી આપણે. એસએસએલ રીઝનિંગ માં પડતા જ નહીં કોઈ દી. એસએસએલ રીઝનિંગ એક સાચું બીજું સાચું, બે સાચા, એક નું રીઝન બીજું છે કે નહીં, પેલું બીજાનું રીઝન છે કે નહીં, બરાબર? એમાં તમે કન્ફ્યુઝ થઈને પતી જાઓ. એ એવું ન હોય ને, ઓપ્શન ફિક્સ જ હોય બેન. પેલો ઓપ્શન એવો હોય A and B both true, બરાબર, અને B is reason of A, બરાબર. પછી બીજો આપેલો A and B બંને true, બરાબર. B is not reason of A. C માં હું આપેલું હોય, હા, A true B false, અને છેલ્લા હું આપેલું બંને false. હા, એના ઓપ્શન ફિક્સ જ હોય. નો હોય, બહુ ઓછા છે, હશે જ નહીં, યુવામાં નો હોય. નો હોય બેન, તમે લેતા હો પેપર માં, બરાબર. હું તમને તમે એમ કહો, બરાબર, અત્યાર સુધીમાં 15 એક્ઝામ લેવાની, એમાં 2 ક્વેશ્ચન અત્યાર સુધીમાં એટલા સબ્જેક્ટમાં પૂછાના, બધા એસએસસી રીઝનિંગ કરશો?
હું ટ્રુ ફોલ્સ હશે એસેશન રીઝનિંગ બેન પૂછાતા જ નથી તો હું ને પગાર તમને આપી દઉં હું મારા શબ્દ પાછા લઉં છું હા એટલે તમે શબ્દ પાછા લઈ લીધા અહીં આવી જાઓ which of following sentence is correct હાલો આ ક્વેશ્ચન ઉપર આવી જાઓ નીચેનામાંથી કયું સેન્ટેન્સ કરેક્ટ છે પહેલું સેન્ટેન્સ શું છે બલ્કિંગ ઓફ ધ સેન્ડ ઓલવેઝ ડિક્રીઝ વિથ ધ ઇન્ક્રીઝ ઇન ક્વોન્ટિટી ઓફ ખોટું ઓલવેઝ તો વર્ડ હે ને કોઈ દી આવો જ ન જો મને ગમતો જ નથી પછી રિવર્સ એને સ્ટાન્ડર્ડ સેન્ડ કહેવાય નહીં ભાઈ જોવા તો દે પછી એવું હતું quantity of water in ordinary concrete should be 5% of weight of cement and 25% of weight of aggregate while the mixing by weight bulking of sand is not taken સાચું ને ભૂલ ચૂકમાં જો નોટ ને ચેકો મારી દીધો ને એટલે ધ્યાન રાખજો ઉતાવળમાં એને આ જો ઈએસસી વાળાને ને આવા કારનામા હોય પેલા હું તમને એવું એવું આપી દે ને ઘડીકમાં માથું ખંજો છે હું છે ભાઈ પણ એક તમે જોજો એવું ઈઝી આપેલું જ હશે કે એને તમે પિકઅપ કરીને કરી નાખશો બરાબર ઈએસસી ના જેટલા એમસીક્યુ હે ને એ બધા એમસીક્યુ જોજો બરાબર એટલા માટે તમને હું કહું ઈએસસી બુક સોલ્વ કરો એકવાર ઈ સોલ્વ કરજો ને પછી અતુલ લઈને બેસજો યુવા લઈને બેસજો ફટાફટ થાય છે કે નહીં તમને એટલે ખબર પડે કે બંનેનું ક્વેશ્ચન ની કમ્પેરિઝન થાય અને પહેલી વાર તમે એમસીક્યુ આવી રીતના સોલ્વ કરતા હશો ને તમારું માઇન્ડ ડેવલપ હારે થાય બરોબર સર સ્ટાન્ડર્ડ કોને કહેવાય એનોર સેન્ડ ઝોન 2 ની સેન્ડ મયુર એને સ્ટાન્ડર્ડ સેન્ડ કહેવાય એવું થોડી જરૂરી છે કે રિવર માંથી બને ઈ સેન્ડ તમારી સ્ટાન્ડર્ડ સેન્ડ જ હોય ઝોન 2 ની સ્ટાન્ડર્ડ કહેવાય હા એટલા માટે મેં તમને રેતીનું ઉદાહરણ આપ્યું હતું વલસાડ સાઈડ ની જાઓ સુરત સાઈડ તો બોડેલી રેતી હારી હોય યાદ કરો એવું કીધું હતું કે નહીં તો બધી જગ્યાએ બધી રેતી હારી ન હોય સ્પેશિયલી આપણે ઝોન વાત કરી લો ને પછી મને કહેજો કઈ વાંધો હવે હાલો આ નેક્સ્ટ ક્વેશ્ચન પેજ ઉપર આવી જાઓ એ મેજર હું 41 માં પહેલો ક્વેશ્ચન હું કે અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ યુપીવી ટેસ્ટ છે ને યુઝ ટુ મેજર સ્ટ્રેન્થ ઓફ વેટ કોન્ક્રીટ ખોટું ફ્રેશમાં થાય પરંતુ એને રેર કેસમાં આપણે યુઝ કરીએ સાંભળો મેઇનલી આપણે જે યુઝ કરીએ ને તમારું હાર્ડન થઈ જાય પછી આપણે યુઝ કરીએ બરાબર ફ્રેશ કોન્ક્રીટ ઉપર આ ટેસ્ટ આપણે મેં લખાવેલું છે મને જ ખબર છે બરાબર બહુ રેર કેસમાં યુઝ કરતા હોય બાકી તમને આનું આખી સિક્વન્સ આવે બરાબર ક્યુબ ફેલ થાય તો શું થાય અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી કરવાની એમાંથી બે ટેસ્ટ એડોપ્ટ કરવાની એમાં ફેલ થાય તો કોર લેવાનું કોરમાં ફેલ થાય તો લોડ ટેસ્ટ એપ્લાય કરવાનો આ બધા જ ક્રાઇટેરિયા ફેલ થાય પછી તમારે સ્ટ્રક્ચર કેવું ગણાય ફેલ્યુઅર ગણાય તો એનું જે તમારું શું છે યુઝ ફોર મેજર અને બીજું કે વેટ કોન્ક્રીટ ની થોડી સ્ટ્રેન્થ મેજર કરવાની હોય સમજ્યા કે નહીં એક્ઝેક્ટલી ડેન્સિટી જાણવી હોય તો એની માપવા વેટ કોન્ક્રીટ હોય એની સ્ટ્રેન્થ હોય જ નહીં આપણે મેં તમને કીધું હતું બે કોન્ક્રીટની પ્રોપર્ટી હોય કોન્ક્રીટ જ્યારે ફ્રેશ સ્ટેજમાં હોય ત્યારે કઈ ટેસ્ટ કરો વર્કેબિલિટી અને જ્યારે કેવું થાય હાર્ડન ત્યારે સ્ટ્રેન્થ એટલે હવે સ્ટ્રેન્થ ગમે એ તમે ટેસ્ટ કન્વર્ટ કરો બરાબર ક્લિયર આને આ લગભગ 3 વાર એમસીક્યુ હે 43
એ નહીં, આવું બધું નહીં. થર્મલ કન્ડક્ટિવિટી ફ્યુઝિંગ ને આ બધું યાદ ન રખાય. 43 આ યાદ રાખવાનો है एमसीक्यू. આ ઓલરેડી જીપીએસસી માં એમસીક્યુ પૂછાઈ ગયો છે ને, જીપીએસસી ની યુઓ માં લગભગ આ એમસીક્યુ છે. બરાબર, તો આમાં યાદ રાખજો કે લેન્થ ઓફ ટાઈમ ફોર which concrete mixture will remain plastic usually main depend on. કોની ઉપર ડિપેન્ડ કરતું હોય તો એની માટેનું છે તમારું, આમાં લગભગ સી ઓપ્શન આવે. કયો હે? અમાઉન્ટ ઓફ મિક્સિંગ ઓફ વોટર, આ તો આવે. બરાબર, પછી એટમોસ્ફેરિક પ્રેશર અને બીજું સેટિંગ ટાઈમ ઓપ્શન એક્ઝેક્ટલી યાદ. તો જો ઝૂમ કરી દો. જો સેટિંગ ટાઈમ નું સૌથી વધુ ડિપેન્ડિંગ કોની ઉપર? પ્લાસ્ટિક સ્ટેજ રહીને લખી જ નાખજો. જ્યારે હવે તમે મટીરિયલ ખોલો ને, આ એમસીક્યુ ને તમારે નિગ્લેક્ટ કરવો હોય તો મટીરિયલમાં હે ને આપણે લખી નાખવાનું, વર્કેબિલિટી વાળું હોય ને, કે આઈએસટી કોના ઉપર ડિપેન્ડ, એટલે કે મીન પ્લાસ્ટિક સ્ટેજ કોના ઉપર ડિપેન્ડ કરે? તો સૌથી પહેલા અમાઉન્ટ ઓફ વોટર, પછી એટમોસ્ફેરિક ટેમ્પરેચર અને પછી આઈએસટી ઓફ સિમેન્ટ. આ ત્રણ વસ્તુની સિક્વન્સ ઉપર ડિપેન્ડ છે. યુમાં સી આપેલો નહીં, આ જ આન્સર આવશે. આ જ છે, એમાં લગભગ ઓપ્શન સી કરી દીધો. બરાબર ને? કારણ કે અમુક ક્વેશ્ચન છે ને એના આન્સર બધી બેચમાં આવતા જ હોય કે આ અમુક આ ક્વેશ્ચન હશે. એની પછીનો કયો ક્વેશ્ચન? ના, સ્કીપ. આ મિક્સર ટાઈપના જે મોટા ભાગના આવે ને એ સ્કીપ જ કરી દેજો. સુડતાલીમાં હું વાંધો આવ્યો? અલગ અલગ ટેબલ આપેલા, બરાબર ને? સામે હું આપેલું હે? આ સ્ક્રીડ વાઇબ્રેટર અને સરફેસ વાઇબ્રેટર કહેવાય. હાલો આની આમ તાજ આવે ને. ઓકે સર, ટનલ લાઇનિંગ માં કયું વાઇબ્રેટર આવે? ટનલ લાઇનિંગ માટે એટલે વાઇબ્રેટિંગ નું પૂછે. ઇન્ટરનલ વાઇબ્રેટર. જો ટનલ માટેનું કહી ને ઓપ્શન આપણે જોઈ લઈએ. ટનલ એટલે 1 નંબર નું કેમ આવે? ઓપ્શન એલિમિનેટ કરીને જોઈ લો ને. એક ડી અને બી. ડી વાળું કયું છે? એ તો ઓટોમેટિકલી નીકળી ગયું તો બી. એક જ મિનિટ, હું આપેલું આ પ્રમાણે નથી થતું. ટનલ લાઇનિંગ માં હું આપેલું એટલે 1. ઓકે, હું ઊંધું સમજો. આ 4 વાળું તો છે ઈ તમારું. આ એક કોનામાં આન્સર આવે છે એ જોવાનું હે ને. તો એક કેમાં આન્સર આવે છે? એક ડી માં આવે છે અને એક કેમાં આવે છે? બી માં આવે. તો બી કયું છે? સરફેસ વાઇબ્રેટર. અને બીજું કયું છે? ફોર્મ વાઇબ્રેટર. ટનલ લાઇનિંગ કરવું હોય તો જ્યાં ટનલ લાઇનિંગ જ એવું કરીએ કે જ્યાં તમારું કેવું હોય કે આપણે કોઈ ટાઈપનું ફોર્મ કાચ નથી કરી શકતા, બરાબર? તો ત્યાં ઓલવેઝ એન્ડ ઓલવેઝ તમારું કયું હોય છે? ફોર્મ વાઇબ્રેટર જ હોય. ટનલ લાઇનિંગ કરતા હોય ને ત્યાં.
બરાબર. સરફેસ વાઇબ્રેટર ન આવે, સરફેસ વાઇબ્રેટર તો ઓલરેડી આપણું થઈ ગયું છે 4 નંબરનું, તો આ તો ઓટોમેટિકલી એલિમિનેટ થઈ જાય. ખ્યાલ આવ્યો કે ના આવ્યો ઉન્નતિ બેન? આ તમે બી છે એ ઓટોમેટિકલી 4 વાળો આવ્યો, તો ઓપ્શન આવે કે આ જ બને, બે માંથી એક ઓપ્શન બને. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? પછી 48 વાળો જ હમણાં કેવો 48. હા પણ ખાલી ઝૂમ કરું બસ. 48 માં યાદ ન રખાય. શું કર્યો? નોન ટિલ્ટિંગ ટાઈપ નું કોન્ક્રીટ મિક્સર. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ડિસએડવાન્ટેજ પૂછ્યું એમ ને? શું છે એનો ડિસએડવાન્ટેજીસ કયા કયા? they are not favor the large size aggregate. બરાબર. પછી મિક્સિંગ ઓફ કોન્ક્રીટ occur through both rolling and pulling from bucket. content is fine is આ નો કરાય. એલા ગોખતા નહીં હોય એમસીક્યુ. આવા તો ઢગલો બંધ છે, બધા સબ્જેક્ટમાં મળશે. આવો જોજો યુવામાં હશે નહીં એક એમસીક્યુ. અને તમે વિચારો, મેં તમને પહેલા જ કીધું કે ઈએસસી નો કટ ઓફ 50% જાય, બરોબર, તો એને સ્કીપ કરવા માટે કાંઈક તો આપ્યું જ હોય ને. આ જ જોઈ for 22S આવું વાંચો તો ભાઈ નીચેનો ક્વેશ્ચન જ ન વાંચું, એમાં હું કામ ટાઈમ બગાડો? બરાબર ને? હમણાં 22S પછી ઓલું કોન્ટ્રાક્ટર ને કેટલા રૂપિયા આપવા, ભાઈ એવડું મોટું કોણ કરે? ટાઈમ હશે છેલ્લે જોવે ને જવા દે. અને આપણે 1 માર્કમાં એમસીક્યુ પૂછાય. હેલો માસી, હું ક્લાસમાં છું, હમણાં તમને કોલ કરું થોડી. હા હા હાલો, અહીં આવી જાઓ. પછી 50 સુધી થઈ જાય ને, આગળનું પેજ જવા દો. આ 53 નહીં, બીજો કયો? આ થઈ ગયો. આ સ્પેશિયલ છે જયારે 30% કરતા વધે એની માટે છે, બરાબર? એટલે નહીં કરવાનું. ઓકે શૈલેષ, મયંક, બીજા આમાં બધા થઈ જાય. કોઈક બેને મને પૂછ્યો મોકલો તો લીસ્ટ સુટેબલ જો અહીંયા વર્ડ કેવો યુઝ લીખો. આપને ફટાફટ તમે ક્વેશ્ચન વાંચતા હોય ને ભાઈ, અહીંયા ધ્યાન આપો ને, કેતો હોય જ્યારે ક્વેશ્ચન વાંચતા હોય ને, ફટાફટ જ્યારે ક્વેશ્ચન વાંચો ને તો લીસ્ટ સુટેબલ ન વચાય, સુટેબલ જ વચાય. એવું જ થયું ને? હું થયું? આન્સર એ જ આવે, એ યુઝ જ નથી કરતા. 3.2 યાદ કરો, નોટ ગ્રેટર ધેન 3.2. હા 3.2 વાળા એક્ઝેક્ટલી પલ્લવીબેન. 3.2 કરતા મોટી સાઈઝ નો એગ્રીગેટ યુઝ કરાય નહીં. પછી આ પેજ ક્લિયર ને? 50 હાલો, જોડકા જોડવાના ને આમાં શું કરીએ? વોટર સિમેન્ટ રેશિયો આપેલો એ હું કોનો મટીરીયલ કેરેક્ટરિસ્ટિક ને અમે પ્રોપર્ટી ઓફ કોન્ક્રીટ, વોટર કન્ટેન્ટ, મિનિમમ સિમેન્ટ કન્ટેન્ટ અને સેગ્રીગેશન. આમે તમે જો ઓપ્શનમાં ડ્યુરેબિલિટી, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, સ્ટેબિલિટી ઓફ મિક્સચર અને વર્કેબિલિટી આપેલી. હાલો શું કરશો? હે ઓપ્શન એલિમિનેટ કરો. ઓપ્શન એલિમિનેટ કરીએ. પેલા એક તો એવું આવડવું જોઈએ ને કે કયો હશે.
હા સેગ્રીગેશન માટે કયો હાલો સેગ્રીગેશન એટલે શું થાય મિક્સર છે તમારું પ્રોપર ન હોય અનસ્ટેબલ થાય તો એને જ તમારું સેગ્રીગેશન કહેવાય કે ન કહેવાય તો ડી ની અમે 3 આવતો હોય તો ઓપ્શન કયા થયા બરાબર આ બે માંથી તમારા ઓપ્શન રહ્યા હવે જોઈએ હવે વોટર સિમેન્ટ રેશિયો છે વોટર કન્ટેન્ટ છે અને મિનિમમ સિમેન્ટ કન્ટેન્ટ વોટર સિમેન્ટ રેશિયો ની આપણે વાત કરીએ તો કોને સૌથી વધુ અફેક્ટ કરે બરાબર પછી જો વોટર સિમેન્ટ રેશિયો હે ને તમને કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ને અફેક્ટ કરે અને વર્કેબિલિટી બંને તમે ભરાણા ન્યા બરાબર આ બે માં બંને વસ્તુ આવે વોટર કન્ટેન્ટ આવે પણ તમને એ તો ખબર હે ને મિનિમમ સિમેન્ટ કન્ટેન્ટ છે ડ્યુરેબિલિટી માટે જ આવે મેં તમને લખાયું હતું યાદ કરો એક સિમેન્ટ કન્ટેન્ટ અને લો વોટર સિમેન્ટ રેશિયો લખાયું હતું ને ડ્યુરેબિલિટી ની આવતી અને એમ કીધું હતું ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછે બરાબર તો આની ઉપરથી તમારો ઓપ્શન કયો થાય તમારો ડી ઓકે બેન ક્લિયર આવા ક્વેશ્ચન માં ને કન્ફ્યુઝ થાવ તો એની સિવાયનો ઓપ્શન માંથી સોલ્વ કરવાનો ટ્રાય કરવાનો આપણી પાસે એક સેગ્રીગેશન વાળો તો બની ગયું હતું અને સી બરાબર એમાં કયો આવે તમારો ડ્યુરેબિલિટી 57મો ક્વેશ્ચન માં 57મો કયો હતો માં 2 અને 3.2 ની વચ્ચે આવે ને છો અરે નહીં શૈલેષ લીસ્ટ સ્યુટેબલ કીધું એવું નથી કીધું કે સ્યુટેબલ કીધું જો સાંભળ ક્વેશ્ચન માં હું કીધું લીસ્ટ સ્યુટેબલ ગુડ કોન્ક્રીટ બનાવવા માટે સૌથી ખરાબ વસ્તુ કઈ તો જેમાં 3.2 કરતા વધારે હોય એ વસ્તુ ક્લિયર શૈલેષ ખ્યાલ આવ્યો કે ના આવ્યો લીસ્ટ સ્યુટેબલ ની વાત થાય શૈલેષ ચાલો 60 for a slump value 0 થી 20 બરાબર ઇક્વિવેલન્ટ રેન્જ ઓફ કોમ્પેક્શન ફેક્ટર ઓલું એક બોક્સ હતો આગળ સ્લમ્પ વેલ્યુ એની અમે લખેલું હતું જો મટીરીયલમાં છે ને કોમ્પેક્શન ફેક્ટર લખેલા યાદ રાખી લેવાનું એકવાર એને નજર મારી લેવાનું કેટલાથી કેટલાની વચ્ચે સ્લમ્પ ની વેલ્યુ હોય તો આમે તમને કેટલો કોમ્પેક્શન ફેક્ટર મળે છે બરાબર આવો એક ક્વેશ્ચન પૂછાઈ ગયો આની સિવાય હવે તમે 200 ક્વેશ્ચન કરશો ને એમાં આવો ક્વેશ્ચન નહીં હોય મટીરીયલમાં હવે આ 64 નંબર નો ક્વેશ્ચન હજી પાછો ડાઉટ 64 નંબર નો યુવરાજ હમણાં કરાયો હતો સિમ્પલ એક નું x ધારી લ્યો એક નું 1 - x ધારી લ્યો શું છે જોઈ લઈએ ફાઇનનેસ મોડ્યુલસ ઓફ એગ્રીગેટ આપેલો હોય કોર્સ એગ્રીગેટ નો આપેલો હોય ડિઝાયર્ડ ફાઇનનેસ મોડ્યુલસ 6.14 જોતો હોય બરાબર તો વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ફાઇન એગ્રીગેટ ટુ બી મિક્સ્ડ with 1 part of coarse aggregate એટલે ક્વેશ્ચન એને થોડો ફેરવો હોય ખ્યાલ આવ્યો કોર્સ નું હું લઈ લ્યો તમે 1 લઈ લ્યો બરાબર પેલું કેટલું થઈ જાય x બરાબર તો કરી દો x મલ્ટીપ્લાય બાય 2.78 બરાબર પછી શું આવશે કોનો એ પ્લસ 7.82 મલ્ટીપ્લાય બાય કેટલું થાય કોર્સ એગ્રીગેટ નું તો 1 જ છે ને બરાબર એને બરાબર 6.14 કૌંસમાં 1 પ્લસ x તો આની ઉપરથી x ની વેલ્યુ તમે શું કરી દો ફાઇન્ડ આઉટ કરી લ્યો બરાબર તો તમને શું મળી જાય ફાઇન એગ્રીગેટ નું વોલ્યુમ તમારે કેટલું રિક્વાયરમેન્ટ હોય
ખ્યાલ આવ્યો કે ના આવ્યો? અહીંયા જો ક્વેશ્ચનમાં હું ફેરવી દીધું 1 પાર્ટ ઓફ કોસ. અહીંયા તમે 1 લ્યો, અહીંયા x લ્યો, તો વોલ્યુમ ટોટલ કેટલું બને? 1 પ્લસ x નું બને કે ન બને? તો ક્વેશ્ચન બહુ મસ્ત છે, આવો પૂછાવો જોઈએ. ક્લિયર બધાને? x ની જગ્યાએ અહીંયા 1 માઇનસ x લો, તો આ બંનેનો સરવાળો કરો તો 1 થોડું થાય. અહીંયા હું લે 1 માઇનસ x લેવાનું, કેમ? તો આ 1 થયું, તો અહીંયા કેટલું લેવાનું? 2 માઇનસ x. કોસ નું 1 આપેલું હોય, બરાબર. આપણે ફાઇન નું ફાઇન્ડ કરવું હોય તો એનું મેં x ધારી લીધું. 1 માઇનસ x, તો x કોનું ધારે? લોજિક ક્લિયર? હા કે ના કે? એમ નહીં, જોરથી કે તો કાઈ વાંધો, પૂછો બધું, એનો વાંધો નથી. અત્યારે પૂછી લો ને એનો વાંધો નથી, પણ પછી જો કોઈ પૂછ્યું ને એકવાર કર્યું તો ઝપટે ચડી જાય. સોલ્યુશન સુધી પહોંચાય એવું છે. ઓકે ઓય ભાઈ, જો નહીં, હવે હું કરી નાખું. What is the volume of concrete mix produced if a batch type of concrete mixture કેટલું છે? 1500 લીટર, બરાબર. કેપેસિટી ઇફેક્ટિવ ટાઈમ કેટલો આપેલો? 15. તો ઉપર મીટર ક્યુબમાં ફેરવો તો 1.5 થયું. હવે આ 15 સેકન્ડ છે, એને કેમાં કરવી છે? અવરમાં કન્વર્ઝન કરી. તો આ 15 ભાંગા 60 કરો મિનિટ, પાછું બીજું શું કરું? ભાંગા 60, એટલે અવર. આન્સર આવી ગયો. આ 360 આવે. 360 નો આવે, અને 360 જ આવે. ગા બેન, આ ગોખતા ને આ તો આવડી જાય, એટલે યુનિટ કન્વર્ઝન હે. ક્લિયર ભાઈ? નો ખબર પડી? જો આ તને હું આપેલી કેપેસિટી આપેલી 1500 લીટર. કેટલામાં આપે? 15 સેકન્ડમાં આપે, હા કે ના? તો 1500 ભાગ્યા 15 કરું તો કેટલો આન્સર આવે? 100. કેમાં આવ્યું? લીટર પર સેક. હવે કન્વર્ઝન કેમાં કરવાનું છે? મીટર ક્યુબ પર અવર, બરાબર. તો યુનિટ કન્વર્ઝન કરો, બરાબર. 100, બરાબર. લીટર ને મીટર ક્યુબમાં કન્વર્ઝન કરવું હોય તો 1000 વડે ભાગવા પડે કે ન ભાગવા પડે? તો અહીંયા શું કરે? 1/1000. સેકન્ડ છે એને કેમાં કન્વર્ઝન કરવું છે? અવરમાં. તો 1 સેકન્ડ છે એને ભાગ્યા 60 કરું તો મિનિટ થાય. હજી ભાગ્યા 60 કરું તો શું થઈ જાય? કલાકમાં થાય. આ 2 મીંડા ગયા, બરાબર ને? હા કે ના? ઉપર 60 ગુણ્યા 60 એટલે 3600 ભાગ્યા 10, મીંડું મીંડું ગયું, 360 મીટર ક્યુબ પર. એમને આમ ચોખ્ખું આમ કેવાય જોરથી હા કેમ? તમને નથી કહેતો, એમને કહું. પાકું? દૂરથી સમજાણે, જોરથી સમજે. ચાલો નેક્સ્ટ પેજ ઉપર જાઓ તો.
આજ ક્વેશ્ચન ને કેમાં કયું ટાઈપનું મિક્સર યુઝ કરવું એમ નો કરીને સ્કીપ કરી દે નો કરવું હોય ને જવા દે બાકી કરવું હોય ને તોય થઈ જાય જો રોડ કન્સ્ટ્રક્શન બરાબર અને સ્પેસ લિમિટેડ ને એવી જગ્યાએ હોય ત્યારે તમે કોનો યુઝ કરો રોડ કન્સ્ટ્રક્શનમાં વેર સ્પેસ એન્ડ એક્સેસ આર લિમિટેડ ત્યારે નીચેનામાંથી કયું ઇક્વિપમેન્ટ યુઝ કરો બી ની સામે તો જો એક્સટર્નલ વાઇબ્રેટર એટલે કયું થાય ફોર્મ વર્ક વાઇબ્રેટર થાય ને આ તો નો આવે ડ્યુઅલ ડ્રમ મિક્સર બરાબર પછી શું છે પાન મિક્સર આ તો કોઈ દી યુઝ ન કરીએ બરાબર ઇલેક્ટ્રિકલ હેમર પછી કયું રહ્યું તમારી પાસે વાઇબ્રેટિંગ લોર ઇલેક્ટ્રિક હેમર ચાર ઓકે 5 ઓપ્શન આપેલા તો જો હવે તમારી પાસે વધ્યું કયું ડ્યુઅલ ડ્રમ મિક્સર વધ્યું અને વાઇબ્રેટિંગ રોલર વધ્યું તો બી ની સામે કયું ટીક કરાય કયું ટીક કરશો ડ્યુઅલ ડ્રમ મિક્સર કે વાઇબ્રેટિંગ રોલર હવે તમે વિચાર કરો સ્પેસ એક્સેસ કેવું લિમિટ ઓછી જગ્યા હોય ત્યાં તમારે કોમ્પેક્શન કરવું છે બરાબર તો રોલર લઈ જઈ શકો બી ની સામે બે બરાબર આ બે માંથી તમારે એક ઓપ્શન બન્યો હવે કન્સોલિડેશન ઓફ કોન્ક્રીટ ઇન થિન સ્લેબ બરાબર કન્સોલિડેશન ઓફ થિન સ્લેબ આપેલો છે તો એની માટે તમે શું યુઝ કર્યું તો જ્યારે તમારો થિન સ્લેબ હોય બરાબર તો સી ની સામે જો હવે આમાં ઓપ્શનમાં કયા વધ્યા 5 અને 4 વધ્યા તો ઇલેક્ટ્રિક હેમર નો આપણે યુઝ ન કરીએ સી ની સામે કયું યુઝ કરીએ બરાબર ને ખ્યાલ આવ્યો કે ન આવ્યો હા તો ઈ રીતના જે રીતના કરો ઈ પણ આવા ક્વેશ્ચન પૂછાય ને સ્ટાર્ટિંગ માં પકડવાનો નહીં સમજો આવા ક્વેશ્ચન આવ્યા હોય ને તો સ્ટાર્ટિંગ માં નહીં પકડતા એકદમ ઈઝી દેખાય ને જોડકામાં બરાબર અમે વર્કેબિલિટી અને અમે વાઇબ્રેટર બધું ડિટેલમાં ખબર છે તો પકડે બરાબર ને બાકી આ બધા સેકન્ડ ટાઈમ માટે રખા 73 ઈ પેલા કોઈકને 69 યાર સ્વામી સાહેબ ની ભાષામાં પાટિયા બેસાડવાનું અલી જે બેસાડી પણ આપણે બેસી જવું જોવે 69 માં હું વાંધો આવ્યો શૈલેષ શેપ ટેસ્ટ કરીએ એગ્રીગેટ ની which of the following one gives the correct slot of flakiness માટે શું થાય એવરેજ મલ્ટીપ્લાય બાય 3/5 એવરેજ કેટલાનું આપેલું 50 અને 40 તો 50 + 40 ડિવાઇડેડ બાય 2 45 આવ્યું તો અહીંયા 45 ગુણ્યા 3/5 હા બેન કરાઈ દો નહીં આવતી ક્લિયર પછી બોલો 73 હું આપેલો થીન સેક્શન આપેલો હેવી રેનફોર્સ સેક્શન આપ્યો થીન સેક્શન આપેલો બરાબર ઇન્ટરનલ વાઇબ્રેટિંગ નીડલ અથવા તો ઇન્ટરનલ વાઇબ્રેટર સરફેસ વાઇબ્રેટર અને ફોર્મ વર્ક વાઇબ્રેટર તો થીન સેક્શન અને હેવીલી રેનફોર્સ સેક્શન આપેલો બરાબર તો કોને ટીક કરો
આપણે કીધું હતું ને આરસીસી વોલ માં તમે આનો યુઝ કરી શકો થીન સેક્શન બરાબર ને હેવીલી રેનફોર્સ સેક્શન પછી હા હા આપણે કરાવું કશ્યપભાઈ એ 79 કોણ પૂછે 79 મેં ઓલરેડી કીધેલું હતું ફ્લેક્સર સ્ટ્રેન્થ શા માટે ટેસ્ટ કન્ડક્ટ કરીએ મેં તમને એવો ક્વેશ્ચન પૂછ્યો હતો કે આપણે કોન્ક્રીટ ટેન્શનમાં નીચેનું ગણતા જ નથી યાદ કરો રોડમાં યાદ કે મેં તમને કોન્ક્રીટ નું કીધું હતું કે કમરની નીચેનો ભાગ આપણે ગણતા જ નથી તો પછી હું કામ ડિઝાઇનમાં લ્યો છો યાદ આવ્યું ત્યારે મેં કીધું હતું ઓલરેડી ઇન્ટરવ્યુમાં પૂછાઈ ગયો છે અને આ ક્વેશ્ચન જીપીએસસી માં પૂછાઈ ગયો કીધું તું કે નતું કીધું ક્લાસમાં પછી કયો 75 ટનલ લાઇનિંગ માં યુઝ થાય ક્વેશ્ચન આગળ લઈ જાઓ પંપ નો યુઝ કન્વીનિયન્ટ વેરી કઈ જગ્યાએ થાય તો જે જગ્યા આપણે શું કરતા હોય કોન્ક્રીટ ને ત્યાં લઈ ન જઈ શકતા હોય બરાબર ત્યાં જ આપણે પમ્પિંગ નો યુઝ કરીએ ને હાઉસિંગ કોમ્પ્લેક્સ અને સિમેન્ટ કોન્ક્રીટ પેવમેન્ટ ત્યાં યુઝ કરીએ અને તારે ચૂઝ કરવાનો આવે ને તો ટનલ લાઇનિંગ ને પ્રાયોરિટી કારણ કે જો હાઉસિંગ કોમ્પ્લેક્સમાં તો એની સિવાય બીજું ઘણી વસ્તુ છે એનો યુઝ કરીએ બરાબર અહીંયા તો એનો યુઝ કરીએ પેવમેન્ટમાં બરાબર ડમ્પ ટ્રક ને આખા ડમ્પ કરીને ચાલ્યા જાય બોટમ ડમ્પ ટ્રક કરેલું હતું કે નહીં એનો તમે યુઝ કરી શકો તો ટનલ લાઇનિંગ એક એવી જગ્યાએ કે જ્યાં તમારે એનો જ યુઝ કરવો લો રાઈઝ તો બિલ્ડિંગ આવતું નહોતું 82 સુપર પ્લાસ્ટિસાઇઝર નો યુઝ શું છે યુઝ શું છે બોલો permit lower water cement ratio thereby increase in strength સાચું ને મેં તમને કીધું તો ડાયરેક્ટલી સ્ટ્રેન્થ માં નથી વધારો કરતો કેવું કરે છે ઇનડાયરેક્ટલી સ્ટ્રેન્થ માં વધારે તો 2 નંબર નો ઓપ્શન ગોતો પતી ગયો એ આવી ગયા બરાબર હવે આમાંથી ટીક કરવા એટલે એને ક્વેશ્ચન એલિમિનેટ જ થઈ ગયો હવે પણ ટીક કરવાનું થયો તમને તો ખબર નથી ને એક્ઝામ માં કયો આવે હું કીધી ક્યાં હતો અત્યારે પેલા અહીંયા આવી જાવ તો સારો માણસ છે બિચારો પછી થઈ ગયા પેલા કઈક બોલો પછી ઝૂમ કરો ને હા એફસી કે એફએમ વાળો એટલે બોલો તો ખરે કયો શું આપેલું છે even though vibration is the best technique of the obtained durability and strong concrete it cannot produce compact concrete if mix is not properly geared in design મને નહીં ખબર પડતો અવાજ એમ એસએસએન રીઝનિંગ માં નહીં પડવાનું તમે બેન એમસીક્યુ કરીને આવ્યા કે નહીં નથી કર્યા ને પછી
આ પેજ કમ્પ્લીટ 92 માં થઈ જાય ને હવે 92 નંબર હે કોઈ કર્યા જ નથી તું હવે હું બોલ્યું ને કોઈ કર્યો નથી તો ગયો જ છે પછી બોલો હવે કયો ક્વેશ્ચન 94 નંબર નો વર્કેબિલિટી ઓફ કોન્ક્રીટ વિધાઉટ સેક્રિફાઈસ ધ સ્ટ્રેન્થ બરોબર નીચેનામાંથી કયા સાચા છે આપણે કોને સેક્રિફાઈસ નથી કરવાની સ્ટ્રેન્થ ને તો ક્વોન્ટિટી ઓફ મિક્સિંગ વોટર વાળું એ તો આવશે જ નહીં બે વાળા કાઢી નાખો વૈધો કયો ફાઇન એગ્રીગેટ મેક્સિમમ સાઇઝ ફેક્ટર ઇન્ફ્લુએન્સિંગ હું કરેલું છે વર્કેબિલિટી બરાબર ઉભા રહ્યો તો આ તો 3 ને 4 સ્ટ્રેન્થ ને કેવું કરી દે ઘટાડી દે તો પછી જે તમારે ટીક કરવું જોઈએ ઓકે ઇન્ફ્લુઅન્સ કરવી જોઈએ તો ફાઇન એગ્રીગેટ જ આવે એ આન્સર આ હે ને વિધાઉટ સેક્રિફાઈંગ સ્ટ્રેન્થ એટલે હું કહેવા માંગે કે સ્ટ્રેન્થ ને તમારે જો આ વધારો સાઇઝ ઓફ સ્ટ્રેન્થ અને બીજું શેપ ઓફ કોર સેગ્રીગેટ ક્લિયર ભાઈ તમને ખબર પડી કે ન પડી પડી ગઈ આમ કેતો હોય તો હા પાડે એટલે બોલો પછી આ મિક્સ ડિઝાઇન ના સ્ટેપ તો આવડી જાય ને પછી જાઓ તો નેક્સ્ટ પેજ ઉપર રિપીટ કરો કયું રિપીટ કરું મયંક કયું રિપીટ કરું 94 વાળું જો 94 માં હું કીધું છે which of the following factor effect influence the workability બરાબર કે વર્કેબિલિટી ને કેવું કરે છે ઇન્ફ્લુઅન્સ કરે છે બરાબર પરંતુ હું કીધું વિધાઉટ સેક્રિફાઈસ સ્ટ્રેન્થ તો જો આ તમે જે એ તો કેવું કરતો હતો સ્ટ્રેન્થ ઘટાડતો હતો તો ઓપ્શન 2 વાળું તો નીકળી જ ગયા હવે જેમ તમે સાઇઝ ઓફ એગ્રીગેટ વધારો એમ વર્કેબિલિટી તો વધે પરંતુ સ્ટ્રેન્થ કેવી થઈ જાય ઘટી જાય તો આ પણ સેક્રિફાઈસ કરે એટલે કે કેવું કરી દે છે સ્ટ્રેન્થ ને મેન્યુપ્યુલેટ શેપ ઓફ એગ્રીગેટ તો રાઉન્ડેડ ની જગ્યાએ તમે કેવા કરો સોરી એંગ્યુલર ની જગ્યાએ કેવા કરો રાઉન્ડેડ કરો તો પણ સ્ટ્રેન્થ નો કેવો થાય ઘટાડ તો આન્સર કેવો બને તમારો 1 100 શું છે what is reason taken that nominal maximum size of aggregate may be as large as possible શું કહેવા માંગે છે what is the reason the nominal maximum size એટલે કે maximum size of aggregate છે કયા કારણોસર આપણે as possible as વધારે લઈએ છીએ શું આપેલું છે પછી larger the maximum size of aggregate more cement required so its higher strength આ તો ખોટું આપણે કયું સાચું ફાઇન્ડ કરો larger the maximum size of aggregate smaller is the cement requirement for particular water mix cement ratio so more economical mix જોઈએ जी larger the maximum size of aggregate lesser are the void in mix
hence also lesser the cement required. તો બરાબર આ તમારું કન્ટેન્ટ કેવું છે? સાચું છે. પછી આપણે જોઈએ larger the maximum size of aggregate more surface area નહીં ખોટું. હવે આપણી પાસે બી એન્ડ ડી છે બરાબર, બંને સેન્ટેન્સ સાચા છે. તો વધારે કયું સાચું છે એની ઉપર જવાનું છે. મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ છે એ કોને તમારું અફેક્ટ કરે છે બરાબર. તો પેલું હું તમને ઓપ્શનમાં કહે છે બી માં લાર્જર ધ મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ સ્મોલર ઇઝ ધ સિમેન્ટ રિક્વાયરમેન્ટ બરાબર ફોર પર્ટિક્યુલર વોટર સિમેન્ટ રેશો સો ઇટ્સ મિકેનિકલ કેવું મને ઇકોનોમિકલ બનાવે મિક્સ બરાબર. તો આ તો તમારું સેન્ટેન્સ સાચું. અને બીજું શું કહે છે લાર્જર ધ મેક્સિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ લેસર આર ધ વોઇડ્સ ઇન મિક્સ હેન્સ ઓલ્સો લેસર સિમેન્ટ રિક્વાયર્ડ. તો આમાં તમારે બે માંથી ટીક કરવું હોય ને તો બી ઓપ્શન ટ્રાય પર કઈ આપો બી જ આવે. વંશી ક્લિયર ઓનલાઈન માં ખ્યાલ આવ્યો મયંક? 105 નંબર નો આ એક વસ્તુ મારે તમને કહેવાની રહી ગઈ હતી કે અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ છે ને એ તમને ડાયનેમિક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી મેજર કરીને આપે. કયો ના નહીં થાય મારો ખ્યાલથી. બે માંથી તારે વધારે નિયરલી ચૂઝ કરવાનું હતું બરાબર ને. ડાયનેમિક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આરસીસી માં ભણવાનું આવશે. ત્રણ ટાઈપની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી તો હવારમાં જ કરાવ્યું ને. એક યુનિટ સ્ટ્રેન તમારે જનરેટ અગેન રેઝિસ્ટન્સ જે તમારું ડિફોર્મેશન નું આપતું હોય એને શું કહેવામાં આવે છે? એની મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કહેવામાં આવે છે. હા કે ના? આજ સવારે કીધું હતું બરોબર. તો એમાં પણ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ત્રણ ટાઈપની આવે, સ્ટેટિક આવે, ડાયનેમિક આવે અને ઇનિશિયલ ટેન્જન્ટ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી આવે બરાબર. તો એ ત્રણ માંથી આપણે કઈ આ ડાયનેમિક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી જાણવી હોય એની માટે કઈ ટેસ્ટ કન્ડક્ટ કરો છો? અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટ કન્ડક્ટ કરો છો. ક્લિયર? પછી થઈ ગયા બધા? આ પેજ આખું ક્લિયર? ઈઝી આપેલા લાગે. ઓનલાઈન હું 116 હા 116 નંબર નો ક્વેશ્ચન. ફોલોઈંગ એક્ટિવિટીઝ સિક્વન્સ ઓફ નેટવર્ક ધીસ એક્ટિવ. સૌથી પહેલા હું કરો ઇરેક્શન એટલે ગોઠવો પછી જ કોન્ક્રીટ નાખો ને. નાખ્યા પછી જ ક્યોરિંગ કરો. ક્લિયર ને? 110 ઊંધું કેમ જાઓ? 110 એડમિક્સર શા માટે કોન્ક્રીટ ની અંદર એડ કરવામાં આવે છે? શું કરે? ઇન્ક્રીઝ સ્ટ્રેન્થ. હવે જોવો તો ખરા પેલા. ઇન્ક્રીઝ સ્ટ્રેન્થ, રિડ્યુસ હીટ ઓફ હાઇડ્રેશન, ડીલે સેટિંગ ટાઈમ, રિડ્યુસ વોટર સિમેન્ટ રેશિયો. ચારે ચાર હાથ ઓપ્શન આપેલો ચારે. શું કરશો? ઠીક તો કરવો પડશે ને. ઇન્ક્રીઝ ધ સ્ટ્રેન્થ ડાયરેક્ટલી સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ કરે. હવે કરવો હોય તો ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તમારે ટીક કરવો હોય ને તો આ બે ટીક કરાય. રિડ્યુસ ધ હીટ ઓફ હાઇડ્રેશન બરાબર. હીટ ઓફ હાઇડ્રેશન રિડ્યુસ ન કરે. રેટ ઓફ હીટ ઓફ હાઇડ્રેશન કેવો કરે? સ્લો કરે. લાઈ નો આવે. ક્લિયર? પછી એટલે હમણાં તો કહેતા હતા ને પેજ ક્લિયર થઈ ગયું.
કેટલા નંબરનો 117. Different concrete specimen each hydrated same degree permeability is. permeability કેવી હશે બરાબર જોઈ લે શું કરો છો સેમ ડિગ્રી આપેલી છે હાઇડ્રેટેડ હાયર permeability with lower water cement ratio ખોટું બરાબર lower with lower water cement ratio સાચો ને and higher cement content lower with higher water cement ratio ખોટું lower with higher water cement ratio ખોટું ક્વેશ્ચન સમજ્યા કે નો સમજ્યા કોણે ક્વેશ્ચન પૂછ્યો તો નો સમજાનું જો permeability તમને કીધી છે permeability ક્યારે લોવર થાય હાઈ વોટર સિમેન્ટ યુઝ કરો ત્યારે કે લોવર વોટર સિમેન્ટ યુઝ કરો હે permeability ક્યારે તમારી લોવર થશે વોટર સિમેન્ટ રેશિયો વધારે યુઝ કરો કે ઓછો યુઝ કરો તો લોવર વિથ લોવર ખાલી લખ્યું હે ને એમાં અડધા ફસાઈ જાય લખ્યું એવું છે લો હાઈ શું કરે છે ભાઈ નો ખબર પડી આમાં હા કે ના જો permeability હાઈ ક્યારે હોય વોટર સિમેન્ટ રેશિયો કેવો વધારે રાખું ત્યારે કે ઓછું રાખું ત્યારે permeability એટલે પાણી તમારું ઈઝી પાસ થઈ જાય પાણી ઈઝી ક્યારે પાસ થાય પોરસ વધારે હશે કનેક્ટેડ વધારે પોરસ કેમાં હશે વધારે વોટર સિમેન્ટ રેશિયો હશે તો એમાં હશે કે લોઅર વોટર સિમેન્ટ રેશિયોમાં હશે પોરસ કોન્ક્રીટ કેમાં વધારે હશે વોટર સિમેન્ટ રેશિયો વધારે રાખું તો પોરસ બનશે કે વોટર સિમેન્ટ રેશિયો ઓછું રાખું તો પોરસ બનશે વધારે રાખું તો વોટર સિમેન્ટ રેશિયો વધારે રાખું તો પોરસ વધારે બને તો તમને permeability કેવી મળે વધારે મળે આપણે શું કીધું છે permeability ઓછી જોતી છે તો વોટર સિમેન્ટ રેશિયો કેવો રાખવો જોઈએ લોઅર permeability લોઅર વોટર સિમેન્ટ રેશિયો ખ્યાલ આવ્યો કે ન આવ્યો બાજુમાં કે નહીં શું ખબર પડી કેતો permeability ઓકે તો ખબર પડી ખ્યાલ આવ્યો ને ભાઈ નહીં કે પછી કેટલામો ક્વેશ્ચન જો આમાં એને કઈ શરમ બરમ નહીં રાખવાની ભલે કેટલાક તો નથી રાખતા એનો નથી કહેતા જે રાખે ને એને કહું બરાબર ને પછી 127 નંબર 126 આ 22મો શું કહે છે કરેક્ટ સેન્ટેન્સ ફાઇન્ડ કરવાના બરાબર ને શું કહે છે compressive strength of concrete decrease with increased water cement ratio સાચું આ ને આ નીકળી ગયો ભાઈ બરાબર પછી શું છે water is added to concrete mix for the hydration of cement and workability સાચું creep and shrinkage of concrete are independent ડિપેન્ડ નથી કરતા કોની ઉપર વોટર સિમેન્ટ રેશિયો જોઈએ ને પણ કયો આપ્યો હા પણ કાંઈ વાંધો નહીં જોઈ લો તમને
અને હમણાં હમણાં જે તે સમય કઈક ભૂલ થઈ હોય ખબર પડી કે નો હા હમણાં તારું આની પેલા ક્વેશ્ચન માં એવું હતું ખબર ને લો પરમેબિલિટી લો એટલે કોઈ દી અમે કોઈને મસ્તી નહીં કરવાની 105 નો ખબર પડી શૈલીબેન 105 શૈલીબેન ક્લિયર છે ડાયનેમિક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી માટે પીવીસી સોરી પીવીસી નહીં યુપીવી ટેસ્ટ અહીંયા અહીંયા ધ્યાન દો જો અવાજ ધીરો રાખો નાખો હોય ને ડાઉટ બંધ કરી દેજો જ્યારે કોઈકનો બીજાનો ડાઉટ હોય ને ત્યારે એટલું જ ધ્યાનથી સાંભળવાનું કારણ કે એને કઈક ભૂલ કરી હોય સેમ એવી ભૂલ તમે નથી કરતા ને એવું નથી કે અત્યારે થઈ ગયો તો એક્ઝામમાં થાય જ MCQ બરાબર એટલે કોઈ પણ ડાઉટ પૂછ્યો હોય તો ધ્યાનથી જોવાનું હા વધારે પડતો કહેવાય ગયો અહીંયા જો રિયોલોજી ઓફ કોન્ક્રીટ રિયોલોજી એટલે સાયન્સની એવી બ્રાન્ચ છે કે જે ફ્લુઇડ મિકેનિક્સમાં ભણવાની આવે હા છે ફ્લુઇડ મિકેનિક્સમાં જે ફ્લુઇડ ઉપરની જે સ્ટડી થતી હોય ને એ બધી તમારી રિયોલોજી બ્રાન્ચમાં થાય તો ન્યૂટોનિયન નોન ન્યૂટોનિયન ફ્લુઇડ બરાબર એ બધું શું છે એ બધું કેમાં થાય રિયોલોજીમાં થાય બરાબર તો આ તમારો ક્વેશ્ચન છે FM બરાબર ઓપ્શન આવશે એ બરાબર એનું એક ઇક્વેશન આવશે tau is proportional to mu du by dy આ રીતનું એક ઇક્વેશન બનાવવાનું આવશે તો સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ સાથે આવે du by dy ને ડિફોર્મેશન કહેવાય બરાબર સ્ટડી ડિફોર્મેશન એન્ડ ફ્લો ઓફ કોન્ક્રીટ અને શિયર સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેન ને એની સાથે ડીલિંગ થાય તો ચારે ચાર વસ્તુ આ બધી જ વસ્તુ તમને FM માં ખબર પડશે સર આ મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરે એટલે ડાઉટ હતો ઓકે બેન સમજી ગયો 127મો ક્વેશ્ચન વેલ ગ્રેડેડ કોન્ક્રીટ બરાબર ને ડ્યુરેબિલિટી ઓફ વેલ ગ્રેડેડ કોન્ક્રીટ માટે which of the following is correct durability of well graded concrete તો હું કહેવા માંગે એન્વાયરમેન્ટ સામે પ્રોટેક્ટ આપે કવર તમે એને શું કરો રાખો તોય અને સાઇઝ અને શેપ મેમ્બર ડી ઓલ ઓફ ધ અબો આ ડ્યુરેબિલિટી ઓફ કોન્ક્રીટ બરાબર તમે ત્રણેય રીતના અચીવ કરી શકો ડી આવશે અમુક કોન્સેપ્ટ હે ને આરસીસી ના હાથે આવતા હોય હે 128 કાંઈ વાંધો નહીં એક પેજ નથી થયું બરાબર એ આપણે હમણાં જોઈ લો પછી આગળના ક્વેશ્ચન ઉપર હા કાંઈ વાંધો નહીં ટેન્શન નહીં લેવાનું અમુક ને તમારે એને એપ્રિશિએટ કરવું જોઈએ કે એના લીધે આપણો લેક્ચર હાલે બધા એના સાંભળો બધા એના ખાતામાં નાખજો હું 1000 નાખે તમે બધા હો નાખતા છો પછી આપણે 50-50% આમથી જાઓ ઈ કઈ ને તો હજી અત્યારે 5000 ખાતામાં નાખી દો બોલો ઈ નો કે હાલો ચલો આ પેજ ઉપરના ડાઉટ લઈ લઈએ
પેલા સ્ટેટમેન્ટ વાળા ઉપર પાછા આવી ગયો નહીં ના સ્ટેટમેન્ટ 1 and 2 ઈ જ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ રિલેટેડ કરેક્ટ કયા કયા છે બરાબર ને હવે થિકનેસ ઓફ કોન્ક્રીટ કેન બી એસ્ટિમેટેડ બાય રિબાઉન્ડ હેમર ટેસ્ટ ના 5 વાળું નીકળી જાય પછી શું કહે છે ઇન્ડેન્ટેશન ટેસ્ટ ઇઝ યુઝ્યુઅલી એટલે આવું બધું નો આવે જવા દે હું કયો સોનોમીટર મેં પહેલી વાર નામ સાંભળ્યો આ તો મને નથી ખબર આ અત્યારે રહેવા દો હું કાલ જોઈ લે બરોબર સોનોમીટર શું થયું બોલ બોલ આ તો સાચું છે રેઝોનન્ટ ફ્રીક્વન્સી ટેસ્ટ બેઝડ ઓન લેબોરેટરી ટેસ્ટ એ તો ખબર જ હોય 2 અને 3 તો આવે જ શું આવે એ આવે એમ ના ના હવે એમને શું ખબર પડે એ બધા આઠિયા મારો વાળા જ છે અહીંયા જો what is the amount of the water required for when water cement ratio 0.6 બરાબર ને water cement ratio 0.6 total weight of concrete કેટલું આપેલું 2400 તો 0.6 ફાઇન્ડ કરવું હોય બરાબર ને હા એ જ કરતો આનો x ધારી લ્યો બરાબર તો x ધારી લ્યો તો 1 into x એટલે આ x વોલ્યુમ થયું પછી ઓલું કેટલું થાય 2x વત્તા 4x અને હજી પાણી રહી ગયું ને પાણી કેટલું હતું વત્તા 0.6x બરોબર આ કેમ 0.6x આવ્યું ખબર પડી કે નહીં ખ્યાલ આવ્યો વોટર સિમેન્ટ રેશિયો કેટલો આપ્યો 0.6 આની બરાબર કેટલું લખી દો 24 તો x બરાબર કેટલું બરાબર ઈ સિમેન્ટ નું નીકળશે એને મલ્ટીપ્લાય બાય કેટલું કરવાનું 0.6 કરો તો કોનું નીકળી જાય વોટર નું પાછળ ઈ જ રીતનું આપેલું હે પણ આવો હે ને એમસીક્યુ કેલ્ક્યુલેશન તો હશે નહીં કેટલું 205-45 આજુબાજુ આવતું હોય કુદડી આપેલી તો યાર જવા દો ને પણ અહીંયા કેવું આપેલું ડાયરેક્ટ યુનિટ વેઇટ આપી દીધો બરાબર એટલા માટે આપણે 1 મીટર ક્યુબ બરાબર લઈને નથી હાલતા હાલો અહીંયા આવી જાઓ એટલે બાકી તો આ લેટ વેટ ને એવું એરિએટેડ કોન્ક્રીટ આ તો ખબર ને 158 માં 158 માં નહીં થયો એરિએટેડ કોન્ક્રીટ એટલે કેવું હોય લાઇટ વેટ હોય આ કે ના સ્ટ્રોંગ હોય 2 વાળું ગોતીને પકડીને કાઢી નાખો હાલો હાલો જોઈએ જો આ નીકળી જાય બરોબર ઓપ્શન એલિમિનેટ થઈ જાય આ હાલે જ નહીં
જો ઇનઓર્ગેનિક એટલે હું જે ડીકમ્પોઝ ન થતું હોય. હવે નોન ટોક્સિક હોય તો ભાઈ બધા ઠીક કરી દેવાય, પણ ખોટું છે એકચ્યુઅલમાં આ વસ્તુ ન આવે. આ કાઢી નખાય, આ નો હાલે. ઓપ્શનમાં 1, 3, 4 આમાં ભલે આપ્યું આ આવશે. સી આપ્યો પણ ખબર ને, એટલે મેં ક્લાસમાં કીધું હતું ડી આવશે. ઓકે, પછી આ પેજ કમ્પ્લીટ ને? હા આવી ગયું. હા બોલો આમાં 135. હા તો આવી ગયો. હા કાંઈ વાંધો નહીં. હા ભાઈ સમજી ગયો, થોડુંક પ્લસ માઇનસ થાય જિંદગીમાં. હા હા રિયોલોજી. હા એફએમ. ન્યૂટન નો ન્યૂટન આવે. Ratio of shear stress to shear stress depend on shear rate. અને ratio of shear stress to is constant. ના 2, 4 બી આવે. મને અત્યારે ફ્લુઇડ મિકેનિક્સ માં યાદ નથી, પણ આ ક્વેશ્ચન ને આ જ એમ તો મને ખબર હે. tau is equal to mu du by dy raised to n. આ ઇક્વેશન લાગે નોન ન્યૂટોનિયન ફ્લુઇડ ઉપર. બરાબર, તો પેલું ન્યૂટોનિયન હોય નો હોય. નોન ન્યૂટોનિયન એ હું છે ને અત્યારે નહીં ખબર પડે ન્યૂટોનિયન નોન ન્યૂટોનિયન, એ એફએમ માં ખબર પડશે. બરાબર, અને આને શું કહેવાય? શિયર સ્ટ્રેસ બાય શિયર સ્ટ્રેન નો રેશિયો. બરાબર, એનો તમે ગ્રાફ જો ને ત્યાં જ ખબર પડી જાય. ફ્લુઇડ મિકેનિક્સ નો ક્વેશ્ચન હે. કોણ થયું બેન? સ્કીમ નથી આપતો, સાચું કહું. પછી ઓનલાઈન માં કેમ બધા બંધ? ઓનલાઈન માં ત્યારના કોઈ રિસ્પોન્સ જ નથી. કેજો હો માર ભાઈ. કાલે કરાવું એમ? પણ તમે તો ક્વેશ્ચન સોલ્વ કરીને જ નથી આવ્યા. તમારું હું કામ સાંભળું? કંટાળો આવે તમને? આવે ને જમવાનું. જાઓ તમ તારે, હવે નથી કઈ કામ એટલા એમસી. સાચું કહો. કમો આ છેલ્લું પેજ કરી દે, પછી છોડી દો. હાલો 132 નો 132 માં સાંભળો. 132 કે 136? એટલે આ નહીં, એમ 32 કે 36 ઈ તો કયો. હવે એમ બોલો ને 32 માં. ફોલોઈંગ સેન્ટેન્સ શું આપેલું છે? કરેક્ટ આપ્યા. બરાબર, ધ સ્ટ્રેન્થ ઓફ સ્ટ્રક્ચરલ કોન્ક્રીટ એબ્સોલ્યુટલી. એક વાળું. પછી ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર ડ્યુરિંગ ક્યોરિંગ પીરિયડ ઇમ્પ્રુવ સ્ટ્રેન્થ એસ્પેશિયલી એલ્યુમિનિયમ સિમેન્ટ. ઓકે, 2 નંબર વાળો આવે.
હવે concern onset fatigue in concrete can be overcome by the designing load and limestic ખોટું fatigue એટલે હું ને એ હમણાં આપણે સોમમાં ભણવાનું આવશે ક્લિયર હવે આફ્ટર 28 દિવસ કીધું પછીની તો આપણે ડિઝાઇનમાં લેતા જ નથી બરાબર ને તો ચોથું વાંચો પછી કયો હતો 136 માં નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ ફોર ધ કોન્ક્રીટ ટુ ડિટરમાઇન કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એક્ઝિસ્ટિંગ વોઇડ આ તો આવે છે અને 5 આવે છે 2 5 મેં તમને ત્યારે ના પાડી હતી ને કોન્ક્રીટ ડાઉટફુલ છે કે નહીં એ વસ્તુનો ખ્યાલ આવે આગળનો તો એ પ્રમાણે ઓપ્શન મેચ થતો હતો બરાબર ને કાંઈ નહીં આજે અહીંયા સુધી જ રાખીએ બરાબર ને ભાઈ આની આગળનું પત્તું વ્યૂ ગયો એટલે કાંઈ વાંધો નહીં હવે કાલે બાકી રહ્યા અહીં ટેસ્ટ આ બે વસ્તુ તમારું પતાવી દે ઓકે પછી બ્રેક સ્ટાર્ટ કરીએ ને કાલ એટલે મારે બતાવવું હે પછી મારે એક ટાઈમ લેવું હે 5 વાગે ઈ હે ને આપણે ઓલું શનિ રવિ રજા હે ને ત્યારે તમને બરાબર ના હાકી લે આપે પણ બેન ઇનડાયરેક્ટલી સ્ટ્રેન્થ આપે ડાયરેક્ટ કેમ એ ભાઈ આ પીડીએફ હે ને કાલે બધું ભેગું થઈને મળી જાય બરાબર ને મારી પછી કોઈ ઇમ્પોર્ટન્સ વાળું કામનો વ્યક્તિ હોય ને તો વેજી છે હું બીજો વેજી ને ગોતી લે હમણાં ઊંધું કરી નાખ્યું ને આપણે કર્યું કે ના ના ઈએસસી ને વધારે પ્રાયોરિટી આપવું કેમ પણ આ હે ને આ જે તમારું P2 - P - P1 વાળું કરેલું હે ને રેશિયો બરાબર ઈ મેથડ થી નહીં તમારું થાય